સાર્થક ફાઉન્ડેશન જીવાદોહી સહિત વિવિધ સેવાકીય કાર્ય સાથે સંકળાયેલું છે. શહેરમાં પક્ષીઓ વીજ તાર ઉપર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે. આ સેવાકીય કાર્ય માટે ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતના ટીમ દ્વારા નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારીઓ ચિરાગ ગઢવી અને તેમના ટીમને સન્માનપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓ જીવના જોખમમાં મૂકીને સેવાનો દાખલો આપતા આ રહ્યા છે. તે પ્રશંસનીય છે કે આવા કાર્યને માન આપવો એ અમારા માટે ગૌરવની વાત છે. નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડને સાર્થક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેના ભાગરૂપે સાર્થક ફાઉન્ડેશનના મેઇન પ્રમુખ શ્રી હેતલભાઈ શાહ તેમજ તેમના મંત્રી શ્રી સ્નેહલભાઈ શાહ, માનનીય ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અક્ષયભાઈ પટેલ, ફાયર કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ કહાર આ ખાસ પ્રોગ્રામમાં આજે હાજરી આપી હતી. તેઓએ આજ રોજ સાર્થક ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફને બિરદાવવા માટે ખૂબ ઉમદા તેમની જે અમારી કામગીરી છે ફાયર બ્રિગેડની, તેઓને બિરદાવવા માટે તેઓ દ્વારા આજે તેમની ટીમ અહીંયા આવી હતી અને તેઓ દ્વારા તમામ સ્ટાફને સન્માનપત્ર આપી સ્ટાફને સન્માનિત કર્યા હતા. આજનો અવસર ભરૂચ માટે ખૂબ જ અને અમારી સાર્થક ફાઉન્ડેશન માટે ખૂબ મહત્વનો છે. આજે ફાયર બ્રિગેડ જે આપણું ભરૂચનું છે, જેની અવિરત વર્ષોથી જે સેવા મળી રહી છે, એને બિરદાવવાનો, એને સરાહવાનો એક અવસર સાર્થક ફાઉન્ડેશનને મળ્યો છે. જે કંઈક ભરૂચની અંદર કુદરતી હોનારત થાય, આગ લાગે, તેમાં જે આપણા ફાઇટરો જે કામ કરે છે, ખાસ કરીને નગરપાલિકાની બોડી અને ફાયર બ્રિગેડના હેડ શ્રી ગઢવી સાહેબ જે અવિરત સેવા આપી રહ્યા છે, એ બદલ એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમારું કામ તો જીવદયાનું છે અને જીવદયાના કામની અંદર ફાયર બ્રિગેડ અમને જે મદદરૂપ થાય છે, સમજો કે ઊંડી ગટરમાં ગૌવંશ કે કોઈ બીજા જીવ પડી ગયા હોય કે 50 ફૂટ ઉપર કોઈ પક્ષી ઝાડ પર રહી ગયું હોય, લટકી ગયું હોય, એને ઉતારવા માટે આપણે સામાન્ય માણસ તો અસમર્થ. જ્યારે જાનના જોખમે ફાયર બ્રિગેડ આ સેવા આપી રહ્યું છે ને પાણીમાં, ગટરના પાણીની અંદર, ગળા સુધીના પાણીની અંદર ઉતરીને પણ એ લોકો બચાવીને બહાર કાઢતા હોય છે જાનના જોખમે. એમના આજે બિરદાવવાનો ખાસ અવસર પ્રાપ્ત થયો છે. એ બદલ નગરપાલિકાની ટીમે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર. આવી અવિરત સેવા સમાજને મળતી રહે એવી આશા. નમસ્કાર.